અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રતનપુરના જયસ્વાલ પરિવારની બુટલેગર ગેંગ સામે ગુજ સ્ટોક હેઠળ 33 ગુનાઓ નોંધાયા છે। આ ગેંગ એટલે કે બુટલેગર ફેમિલીમાં પતિ પત્ની પુત્ર ભાઈ અને નોકર સાથે મળીને 20 વર્ષથી ગેરકાયદેસર દારૂના ધંધાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। 5ની ધરપકડ કરાઈ છે અને આ મામલે તપાસ માટે હાલ 17 સભ્યોની એસઆઈટી ટીમ રચાઈ છે। 20 વર્ષથી ગેરકાયદેસર દારૂના ધંધાનું મોટું નેટવર્ક ચલાવનાર રતનપુરના જયસ્વાલ કુટુંબના 4 સભ્યો સહિત 5 શખ્સો સામે ગુજ સ્ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી ધરપકડ કરાયેલામાં પતિ પત્ની પુત્ર ભાઈ સહિત એક નોકરનો સમાવેશ થાય છે। આ ગેંગ વિરુદ્ધ જિલ્લામાં દારૂના ધંધા, જુગારની પ્રવૃત્તિ, ખોટા દસ્તાવેજો બનાવવા, ખૂનની કોશિશ અને સૌથી ગંભીર સરકારી નોકર એટલે કે પોલીસ પર હુમલા કરવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે। પ્રાપ્ત માહિતી અનુસાર જયસ્વાલ પરિવાર છેલ્લા 20 વર્ષથી વિવિધ ગુનાઓ સહિત દારૂના અડ્ડાઓ ચલાવતો હોવાની પોલીસને માહિતી હતી, પણ પોલીસ દારૂના અડ્ડા પર રેડ કરવા જતી ત્યારે ગેંગના સાગરીતો પોલીસ પર હુમલો કરતા। આ ગેંગનું નેટવર્ક માત્ર વડોદરા પૂરતું સીમિત નહોતું, પરંતુ અમદાવાદ, સુરત અને છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ તેમણે પોતાનો ગેરકાયદેસર ધંધો ફેલાવ્યો હતો। પંજાબ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દમણ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી આ ગેંગ દારૂ મંગાવતી હતી। વધુમાં આ ગેંગના મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ અને ટોળકી પર વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ પર 31 ગુના નોંધાયેલા છે। 2 વખત પાસા તેના ભાઈ હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ પર 12 ગુના નોંધાયેલા છે। 1 વખત પાસા મુખ્ય સૂત્રધાર રાકેશની પત્ની સીમાબેન જયસ્વાલ પર 7 વખત 7 ગુના નોંધાયેલા છે। 1 વખત પાસા પુત્ર સચિન રાકેશ જયસ્વાલ 5 ગુના નોંધાયેલા છે। 1 વખત પાસા અને નોકર રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારિયા 3 ગુના નોંધાયેલા છે। જયસ્વાલ ગેંગના 5 સભ્યો વિરુદ્ધ કુલ 33 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ ગેંગે ગેરકાયદેસર દારૂના ધંધામાંથી કમાયેલા પૈસામાંથી પેટ્રોલ પંપ, અનેક મિલકતો અને દુકાનો સહિત કરોડોની સંપત્તિ વસાવી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।